હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। ચોમાસાના સિઝનની શરૂઆત થઈ અને એક મહિનામાં લગભગ 51% જેટલો વરસાદ પડી ગયો છે। જૂન મહિનો અને જુલાઈ મહિનો વરસાદ ઘણો સારો રહ્યો। જૂનના 15 દિવસ અને જુલાઈના 15 દિવસ એટલે જુલાઈની 16 તારીખ સુધી વરસાદ આખા ગુજરાતની અંદર ઘણો બધો સારો પડ્યો અને મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો, પરંતુ છેલ્લા 3-4 દિવસથી વરસાદ ફરીથી ખોવાઈ ગયો છે, ક્યાંક ગુમ થઈ ગયો છે। અને હમણાં છેલ્લા 1-2 દિવસથી તો એવી ગરમી પડી રહી છે કે એમ લાગે કે ઉનાળાની સિઝન ફરીથી તો નથી આવી ગઈ ને। ગઈકાલે સુરતની અંદર જ ગઈકાલે રાત્રે 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું અને દિવસમાં ગઈકાલે જે સુરતમાં ગરમી પડતી હતી, કાળઝાળ ગરમી લાગતી હતી। હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ચોમાસાની શરૂઆત 15 જૂનથી થઈ અને 30 જૂન સુધી બહુ જ સારો વરસાદ પડ્યો અને જુલાઈની શરૂઆતથી 15 જુલાઈ સુધી પણ બહુ સારો વરસાદ પડ્યો અને અત્યાર સુધીમાં એક મહિનો થયો, એમાં 51% વરસાદ આખા ગુજરાતની અંદર પડી ગયો છે। હમણાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે। એનું કારણ એવું છે કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે અને આફ્રિકા તરફથી આવતા જે પવનો છે એ અરબી સમુદ્રમાં આવીને 1.5 કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે, જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી। જો કે આ વાવાઝોડાના જે અવશેષ છે એ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર છે એ સક્રિય બનશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે, આવી વાત અંબાલાલ પટેલે કરી છે। એમણે એમ કીધું કે રાજ્યના પૂર્વ ભાગની અંદર વરસાદની સ્થિતિ વધારે રહેશે અને મધ્ય ગુજરાતમાં એટલો બધો વરસાદ પડશે કે પૂર આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલે કીધું છે કે જુલાઈના ચોથા સપ્તાહ એટલે જુલાઈનો એન્ડ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં મુસળધાર વરસાદ પડશે અને 10 ઓગસ્ટ સુધીમાં તાપીની જે જળ સપાટી છે એ વધી શકે છે, એવી પણ અંબાલાલ પટેલે વાત કરી છે। હવે બીજા હવામાનના જાણકાર છે પરેશ ગોસ્વામી, એમનું કહેવું એમ છે કે 23 તારીખથી 27 જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે। ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા આ બધા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે અને 26 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડવાની શક્યતા છે, એવું પરેશ ગોસ્વામીએ કીધું છે। અત્યારે ગુજરાતના હવામાન વિભાગની એવી આગાહી છે કે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે, એકદમ મુસળધાર નહીં પડે પણ ક્યાંક ક્યાંક ઝાપટા અને ઝરમર વરસાદ આવી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।